તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જયંતિ ભાનુશાળીની હત્યા નિપજાવવામાં આવી હતી અને હવે તેમનો જે મૃતદેહ જે છે તે સિવિલ હોસ્પિટલથી રવાના થઈ રહ્યો છે અને નિવાસ સ્થાને આવશે થોડીક જ ક્ષણોમાં। નરોડા સ્થિત તેમનું જે નિવાસ સ્થાન છે ત્યાં હાલ આક્રંદનો માહોલ છે અને તમામ જે પરિવારજનો છે તેઓ હાલ પરિવારજનો તમામ તેમના નિવાસ સ્થાને આવી રહ્યા છે અને તેમનો જે મૃતદેહ છે તેના પરિવારજનો દ્વારા આખરે સ્વીકારી લેવામાં આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જયંતિ ભાનુશાળીના આ અંતિમ દ્રશ્યો જ્યાં તેમના નિવાસસ્થાને નરોડા નિવાસસ્થાન ખાતે તેમના મૃતદેહને લાવવામાં આવી રહ્યો છે। પરિવારજનો દ્વારા તેમની જે મૃતદેહ છે તેને આખરે સ્વીકાર કરવામાં આવ્યો છે અને સાથે જ તટસ્થ તપાસ થાય તેવી પણ પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે। જયંતિ ભાનુશાળીની જે હત્યા નિપજાવવામાં આવી હતી તેને લઈને હવે નરોડા સ્થિત તેમના રહેઠાણ પર તેમનો જે મૃતદેહ છે તે લાવવામાં આવી રહ્યો છે અને સાથે પરિવારજનોએ તેમના મૃતદેહનો સ્વીકાર કર્યો છે। રહસ્યમય સંજોગોમાં આખરે આ મૃત્યુ થયું અને મૃત્યુ થયું કેવી રીતે તેને લઈને અનેક થિયરી છે પણ એ થિયરીની ઉપર છે વાસ્તવિકતા અને વાસ્તવિકતા સુધી પહોંચવા માટે પોલીસ જે છે અને સાથે ઇન્વેસ્ટિગેશનની જે ટીમ છે તે હાલ તો કામગીરી કરી રહી છે। અનેકોના નિવેદન નોંધાવવામાં આવ્યા છે સાથે પરિવારજનો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અજીતસિંહ ચૌહાણ। અજીતસિંહ, આખરે પરિવારજનો દ્વારા તેમના મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને થોડીક જ ક્ષણોમાં તેમના રહેઠાણ નરોડા સ્થિત લાવવામાં આવશે। હાલ પોસ્ટમોર્ટમની જો વાત કરવામાં આવે તો કેટલા સમયમાં રિપોર્ટ આવી જશે? ઇન્વેસ્ટિગેશનની ટીમ જે છે તે કામગીરી તેની કેટલે પહોંચી છે? આ જગદીશ, જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે હવે પરિવારજનો દ્વારા જે જયંતિ ભાનુશાળી છે એનો પાર્થિવ દેહ છે એનો સ્વીકાર કરવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે જ એક આ જે એમ્બ્યુલન્સ વાન જે છે એમાં એમની જે બોડી છે એને અહીંયા પોસ્ટમોર્ટમ રૂમ સિવિલ હોસ્પિટલ ખાતેથી લઈ જવામાં આવશે। સમગ્ર જે પરિવારજનોની એક જે માંગ હતી કે ભાઈ નિષ્પક્ષ તપાસ થાય અને એ માંગની સાથે જ એમની માંગણી સ્વીકારતા જ વહેલી સવારથી એમના પરિવારજનો હતા એ અહીંયા જે હોસ્પિટલ હતી ત્યાં હાજર હતા અને જે એમ્બ્યુલન્સ હતી એમ્બ્યુલન્સ વાનની અંદર એમના જે પાર્થિવ શરીરને અહીંયા રાખવામાં આવ્યું છે। ત્યારબાદ પાયલોટિંગ સાથે સમગ્ર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અને જે પાયલોટિંગ સાથે જે જયંતિ ભાનુશાળીનો જે પાર્થિવ દેહ છે એને સિવિલ હોસ્પિટલથી લઈ અને એમનું જે નરોડા ખાતેનું જે નિવાસ સ્થાન છે ત્યાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ ત્યાં નજીકમાં આવેલા સ્મશાન ગૃહ ખાતે જ એમના ઘરેથી એમની જે અંતિમ જે યાત્રા છે એ નીકળશે અને અંતિમ યાત્રા નીકળ્યા બાદ તેમના જે અંતિમ સંસ્કાર છે ત્યાં કરવામાં આવશે। પરિવારજનો અહીંયા હાજર છે। પાયલોટિંગની રાહ જોવામાં આવી રહી છે। જેવું પાયલોટિંગ મળે એની સાથે જ જે અહીંયાથી એમનો જે પાર્થિવ દેહ છે એમને એમના જે નિવાસસ્થાન ખાતે નરોડા ખાતે લઈ જવામાં આવશે। જગદીશ, બિલકુલ થોડીક જ ક્ષણોમાં નરોડા ખાતે તેમના નિવાસસ્થાને જ્યાં આ તેમના જે મૃતદેહ છે તે લઈ જવામાં આવશે અને ત્યારબાદ જે અંતિમ જે ક્રિયા છે, અંતિમ યાત્રા છે તે નીકળવામાં આવશે। અજીતસિંહ, સાથે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે કેટલા સમયમાં અહીંથી નીકળવાની છે અને સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે છે તે કેટલા સમયમાં આવશે જેથી ઇન્વેસ્ટિગેશનની જે ટીમ છે તે આગળ કામગીરી કરી શકે? જી ચોક્કસ 100% જગદીશ, થોડી ક્ષણો બાદ એમનું જે અહીંયાથી જે એમ્બ્યુલન્સ વાન દ્વારા જ એમના ઘરે લઈ જવામાં આવશે। મહત્વની બાબત એ છે કે સમગ્ર જે તપાસ છે અત્યારે અલગ અલગ પોલીસે ટીમો ખાસ કરીને CID ક્રાઇમ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનાવીને તપાસ કાલથી જ આરંભ કરી દેવામાં આવી હતી। મહત્વની બાબત આમાં એ છે કે જે પ્રમાણે 2 ગોળી એમના શરીરમાં વાગ્યા બાદ એમનું જે પોસ્ટમોર્ટમ હતું એ ફોરેન્સિક લેબોરેટરીના 10 જેટલા ડોક્ટરોની ટીમો દ્વારા પોસ્ટમોર્ટમ રૂમ ખાતે વિડીયોગ્રાફી ખાતે સાથે રાખીને જ કરવામાં આવ્યું હતું। 4 થી 5 કલાક જેટલો સમય જે છે એ એમનું અહીંયા પોસ્ટમોર્ટમ થયું હતું। પોસ્ટમોર્ટમ થયા બાદ આજે વહેલી સવારે હવે જ્યારે એમના બોડીનો સ્વીકાર કર્યો છે, એમની બોડીનો સ્વીકાર કર્યા બાદ જે પોસ્ટમોર્ટમ જે રિપોર્ટ છે એ સીલબંધ કવરમાં જે તપાસની અધિકારીઓ છે એમને સોંપવામાં આવશે અને એ સોંપવામાં આવ્યા બાદ જ જે સમગ્ર છે પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર શું લખ્યું છે એ જાણવા મળશે। પણ અત્યારે જે લાંબી રાત્રે જે એક વિવાદ હતો કે એમની બોડીનો પરિવારજનો નહીં સ્વીકાર કરે તો આજે એમની બોડીનો સ્વીકાર કર્યો છે અને હવે થોડા ક્ષણો બાદ જ જે પાયલોટિંગ છે કાર આવશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે જ
આજે સબવાહિની છે એ એમના જે ઘરે નરોડા ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં જ પરિવારજનો સમાજના આગેવાનો ની સાથે રાખીને જે નરોડા ખાતે જ આવેલું જે સ્મશાન ગ્રહ છે ત્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવશે. જગદીશ. બિલકુલ અજીતસિંહ, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો એ સ્પષ્ટપણે કહી શકાય કે હવે પરિવારજનો દ્વારા આખરે મૃતદેહનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. તેમના પરિવારજનો તેમની જે પાર્થિવ દેહ છે તે લેવા માટે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને થોડીક જ ક્ષણોમાં આ શવવાહિની નરોડા સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચશે અને ત્યારબાદ બરાબર 10 વાગ્યે અંતિમ યાત્રા નરોડા સ્થિત નિવાસસ્થાનેથી નીકાળવામાં આવશે. તમારે